પાટણમાં વર્ષો પૂર્વે અનેક દાતાઓ, શ્રેષ્ઠીઓ અને શ્રીમંતો દ્વારા ઉદાર દાન સખાવત આપીને જાહેર જનહિતાર્થ માટે શિક્ષણ, પાણી, આરોગ્ય, બાગ બગીચા સહિતના પાયાની વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી। પાટણ નગરમાં જે તે સમયે આવા દાતાઓ અને નગર શેઠના દાનનું બહુ મોટું મૂલ્ય રહેતું હતું, પરંતુ સમય જતાં આજે જાણે કે દાતાઓના દાન પાછળ ઉમદા ભાવના અને સમાજ પ્રત્યેનું તેમનું યોગદાન ભૂલાઈ રહ્યું હોય તેવું શહેરમાં વિવિધ સ્થળોએ મૂકવામાં આવેલ દાતાઓના બાવલા અને પ્રતિમાઓના પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવી રહ્યું હોય તેવું લોકોને લાગી રહ્યું છે। પાટણના મહાન દારવીર કિલાચંદ દેવચંદને કોણ નથી ઓળખતું? એમણે પાટણ માટે શું શું નથી કર્યું? પાટણ માટે એમને આરોગ્ય માટે, શિક્ષણ માટે અને બગીચાઓ માટે, બાગ બગીચાઓ માટે પાટણને એમને અઢળક દાન અપાવ્યું છે। દાતા છે આપણા, એ દાતાની આજે દુર્દશા જોવું। એ દાતાની આજે એમનું સ્ટેચ્યુ છે, ત્યાં એમની કોઈ સાફ સફાઈ નથી, એમને ગંદકીમાં ઊભા છે, આજુબાજુ ગંદકી અને ઝાડના બધા ઝાખરા છે, આખું સ્ટેચ્યુ ઢંકાઈ ગયું છે। આવા દાનવીરની દુર્દશા જોઈ પાટણની પ્રજાને એક શરમજનક વસ્તુ છે। મારું એક સૂચન છે કે જ્યારે ફરી પાટણને સ્થાપના દિનની ઉજવણી થાય ત્યારે એમને પણ ટેબ્લો હોવો જોઈએ। આ દાતાનું જે દુર્દશા જોઈ આપણને એવું લાગે છે કે પાટણના નગરપાલિકાના સત્તાધીશો, ભ્રષ્ટ સત્તાધીશો, નિષ્ઠુર સત્તાધીશો એક આવા દાતાના બાવલા કિલાચંદ સાહેબના બાવલાને પણ નથી સાચવી શક્યા। એમના તરફ એમનું દુર્લક્ષ છે, એવું ધ્યાન આપે અને દર મહિને સફાઈ કરે એવી મારું એક નમ્ર સૂચન છે।